નમસ્કાર મિત્રો, આપણે સૌ પ્રથમ જાણીશું ઇન્દુલાલ યાજ્ઞિક વિશે. આજના દિવસે ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ નડિયાદમાં થયો હતો. ઇન્દુલાલ યાજ્ઞિકને જનતાના ચાચા, અમીરનગરીના ફકીર બાદશાહ અને ગુજરાતના નહેરુના બિરુદો મળેલા છે. ઇન્દુલાલ યાજ્ઞિકને અમીરનગરીના ફકીર બાદશાહ તરીકે ઓળખનાર કવિ ઉમાશંકર જોશી હતા. યુગ ધર્મ, નવજીવન અને સત્ય જેવા સામયિકો દ્વારા તેમણે પત્રકારત્વ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું. નૈનપુર ખેડા ખાતે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ પણ આવેલો છે. મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપનીની સ્થાપના પણ કરી હતી. તેમણે પાવાગઢનું પતન નામની ફિલ્મનું નિર્માણ કરેલું. તેમની આત્મકથા માયા 6 ભાગમાં લખાયેલી છે, જેના 6થા ભાગમાં મહાગુજરાત આંદોલનનો ઉલ્લેખ છે. ઇન્દુલાલ યાજ્ઞિકના સન્માનમાં વર્ષ 2016-17ને યુવા વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. 12 જુલાઈ 1972ના રોજ અમદાવાદ ખાતે તેમનું નિધન થયું હતું. બીજા ક્રમાંકે અબુલ કલામ આઝાદ વિશે આપણે જાણીશું. આજના દિવસે વર્ષ 1958માં મૌલાના અબુલ કલામનું અવસાન થયું હતું. તેઓ કવિ, લેખક, પત્રકાર અને સ્વતંત્રતા સેનાની હતા. આઝાદી પછી ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાંથી વર્ષ 1952માં સંસદ સભ્ય બન્યા હતા અને દેશના પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા. તેમનું નામ સૈયદ ગુલામ મોહિયુદ્દીન અહેમદ બિન ખૈરુદ્દીન અલ હુસૈની હતું. તેમણે ઇન્ડિયા વિન્સ ફ્રીડમ નામનું પુસ્તક પણ લખ્યું હતું. તેઓ અલ દિલાલ નામના ઉર્દુ સાપ્તાહિકના સંપાદક રહ્યા હતા. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી રહ્યા હતા. તેમને ઈસવીસન 1992માં ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તેઓ કોંગ્રેસના દિલ્હી અધિવેશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા સૌથી યુવા પુરુષ બન્યા હતા. તેમના જન્મદિવસ 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે વિશેષ માહિતી જોવા સાંભળવા માટે બન્યા રહેજો વેબ સંકુલ સાથે. જય હિન્દ, જય ભારત.